बेटीना इधर आवी जावीना बेटीना ए हम एक मंदिर देखावीना तो यहाँ धजाभी देखावीना तो अंदर देख के आवीना कौन बैठवीना एम हाल झपट राखवीना तोतड़ीना पेटना बापू। हाँ बेटा मंदिर है शंकर भगवान। क्या बात करती है? भोलानाथ में मंदिर है। भोलानाथ तो आज हमें ये पूजा करवीना केवी करवीना क्या देना नाक मत क्या शेड़ा निकली जावीना एम तो हालो हाल बेही जावीना मंदिर अपना बापना कर लेवीना सानुमनी ना बेही जावीना बापू। हां एक ज्ञानी एवी धुनकी जावा दे ना पेला बेहवा तो दे तोतड़ीना पेटना एम धुनकीनो दीकरो भाव उतावरो बेही जा मारो दीकरो हेठो बेही जा बेटीना हां तो आज मारे बात करी छे भोलानाथ ने पार्वती जी नी તમે કરો ते હું જ કરીશ ને તું થોડો કરીશ मारे बात करी छे भोलानाथ ने पार्वती जी नी तो आज पार्वती जी भोलानाथ ने के छे હું કહે છે મને હું ખબર ही बेनी મને ખબર હોય पार्वती जी भोलानाथ के जय स्वामीनाथ હે સ્વામીનાથ क्या बधी भाई पियरिया में जाए तो आप केदी जाओ કેદી જાઓ के सती तमे जाओ ने સતી તમે જાઓ ને पर तमे जाओ मन કેટલા દાડે પાછા આવશો આવશો પછી આ પાર્વતીજી ભોળાનાથ ને કહે છે હું કહે છે બાપુ મને હું ખબર બાપુ હવે સાંભળજો બાપુ હું કહે છે એમ હા હા એ તો સૌ કોઈ પિયરિયામાં બધાયને બંધ થઈ જવાનું કેમ નકા ફીંડલો વળી જાઓ તારો ડોહા આપણને ફીંડલો વારી દે બાપુ હા બાપુ આમાં કઈ મજા આવી નહીં નો આવી નહીં લે તો કિલો ગાંઠિયા દા મજા લેવરાવ એક સારા માઈલી જવા દે ને હાલ તે નાનકડી બેકડી ની જાવો તો બી શું હોય હાલો એ વીરા લક્ષ્મણ હાઈ આ ઘર કે વીરા મારી હાથા आ घर कैसे वीरा मारी हाथा घर लागी
મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. કેમ થયું? મજા આવી ગઈ બાપુ. હવે મંદિર આપણા બાપના કલ્યાણના સાનમણીના બેહી જાવીના કોઈ આવીના કઈ જવાબ નહીં દેવીના. અરે અરે ચાર જંગલ ફેરો ચોથા જંગલ ની અંદર સામે ધજા દેખાય છે તો કોઈ મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હોય તો ચાલ રાજાને પૂછી જાવ. એ ગુરુ મહારાજ અટમાળા પટમાળા એ મહાત્માજી એ પોપૈયાની પેલી માળા એ પૂજારી મહારાજ એ વારા પછી વાલો એ મહાત્માજી એ મે પછી ગાલો એ ભેખ ભગવાન એ આવે છે ભેગ ભગવાન. બેટીના હા બહાર દેખ કે આવીને અડધી રાત કો કોંડેલા ભભરાવતી ના. એમ આગીના રેવીના ને તારા બાપ કો ઘા કર લેવીના. આગા ઉપર એને પૂછી લેવીના. સીતારામ ભગત સીતારામ મહાત્મા. ક્યાંથી આવો છો? અરે મહાત્મા હું તો બહુ દૂરથી આવું છું. બહુ દૂરથી આવો છો? ઓ માય ગોડ, દૂરથી સલામ. તો અહીંયા અડધી રાતે હું આવ્યા? તારા બેહણામાં શું આવ્યા? તમારા ગુરુ મહારાજ છે? નાના ગુરુ વિના ના છીએ અમે. તમે તો બહુ ખરા મહાત્મા. ખારા તો હોય ને, કેમ? મીઠાની ખાઈનમાં રહી છે. મીઠાની ખાઈને માર્યો છે હા તોય ઓછું છે. કોઈ બે કોઠે ઓછું. તો મહાત્મા અંદર બોલે ઈ કોણ છે? એ છે નાથા બાપા, નાથા થઈ જાઓ. તેજા ટપુ. ટપુડા દીકરો. કાઈ વાંધો ને જી હોય એને બોલાવો મહાત્મા. એમ અરે ઓ બેટીના બાપુ કોણ આવતી ના હે? કોક ભક્તરાજ આવ્યા હે. ક્યાં કહેતી ના હે? મને બહુ હેરાન કરે છે. શું કે છે ફેદારા? એ કે તમારા બાપુ હોય તો બોલાવો. હે? તમારા બાપુ હોય તો બોલાવો. હા તો પરે કેસ તારો નથી મારો છે. આવો બાપુ આવો. શું? સીતારામ મહાત્મા. સીતારામ બાપુ. સીતારામ મહાત્મા. સીતારામ બાપુ પગ લાગુ. શું? અરે મહાત્મા હવ આ સામે ધજા દેખાય ધજા છે ની? એ ધજા દેખાય બે પોલીસ સ્ટેશન છે. ધજા તો બધી કાપડની હોય, બધી કાપડની હોય. પણ આ મંદિર દેખાય મંદિર કોનું છે? મંદિર દેખાય મારા બાપનું. કેમ? મંદિર તમારા બાપનું છે હું ના નથી પાડતો, ના નો પડે ને બાપુ. પણ આ મૂર્તિ બેઠી મૂર્તિ કોની છે? મૂર્તિ હનુમાની. હા ખબર ન પડે. હવે મને કેમ ખબર પડે? મંદિર મારા બાપનું, મૂર્તિ હનુમાની. તમારા બાપાનું મંદિર અને આના માની મૂર્તિ. એમ કેમ છે મહાત્મા? અમે બે હગા માસિયારભાઈ છે. હા પણ એનું કઈક નામ તો હોય છે ને? એનું નામ છે ભોળાનાથ ને પાર્વતીજીનું મંદિર છે ભક્ત બાપુ. અરે મહાત્મા હા જો ભોળાનાથ નું મંદિર હોય હોય તો એની મારે સેવા પૂજા કરવી છે. ઓ શાલા, હા શાલા. હું થયું શાલા? એને સેવા પૂજા કરી તો આપણે હું ધવાના કાઢી છી. હે ભક્તરાજ હા મહાત્મા. તમારે સેવા પૂજા કરી તો અમે બે હોય ભવાડા કરી છી. અરે મહાત્મા હું ક્યાં કહું છું તમે ભોવાડા કરો છો એમ? તો ખાટા ખાટા ગંધાતીના નયા હે કેદી? અરે મહાત્મા બાર ગા ઉપર જંગલમાં ભટકું છું, હા ભટકો છો. પાણી પણ પીવા મળ્યું નથી, મળ્યું નથી. તો સ્નાન કરવા ક્યાં જવું? હા શાલા. જંગલ જંગલ ભટકો રાતે આપણને ભટકો. તો જો ભક્ત બાપુ હા મહાત્મા. તમારે ખરેખર અંદર અમારા મંદિર અંદર સેવા પૂજા કરવા બેહવું હોય તો તમારે પેલા થોડુંક શાન કાઢવું પડે. ઓય હું છે સ્નાન નો કહેવાય, તો બેટા સ્નાન કહેવાય. સ્નાન મતલબ નાવા. નાવા જવું પડે. કોણ છે આ? હે આ કોણ છે? તમને કોણ લાગે? મને હું ખબર કોણ છે? આપણો સેલો. આ તમારો સેલો છે? ના ના મારી સેલકી છે. આ દાઢી મૂછું નથી જોતા? અને જોતા બધું આપણો સેલો બાપુ. તમારું નામ શું બાપુ? મારું નામ છે હેન્ડલગીરી બાપુ. આ તમારા સેલા નામ? મશીનગીરી બાપુ. આવ નાનું. તમારા બાપાનું નામ? ઓઇલગીરી બાપુ. તમારા બાનું નામ? કરોડગીરી બા. તમારા ભાઈનું નામ? ઘાસલેટગીરી બાપુ. પેટ્રોલ પંપ જેવું છે. આખો પેટ્રોલ પંપ ભેગો. તો તમે પછી અહીં સેવા પૂજા કરાવે કે મારું કૂપન કાઢવા? કેમ મહાત્મા? તો એટલું કૂપન કાઢવા વાળા નથી પૂછતા. એ તો મહાત્મા જંગલમાં ભૂલા પડ્યા હોય ને હા, તો પૂછવા થાય હું કે હેન્ડલગીરી બાપુના આશ્રમે જવું છે. હા એટલે વ્યાવાનું સીધું. હા મહાત્મા હા એટલે પૂછ્યું. હારું બાપા પૂછો. ગુરુ માતા છે? હે ગુરુ માતા છે? હતી નાસી ગઈ. હે હતી ગુરુ માતા નાસી ગઈ. અર ભાઈરે કરી. અરે લે ભાઈરે કરી એટલે ભાઈ
એ બહાર જ કીધી ને એટલે ઉપર વહી ગઈ કે બીજા લાઈન નથી વહી ગઈ હો. હા ભાઈ વાણીમાં વિવેક રાખજો બાપા. ઈ કે હરલે ભરે કરી. હા એટલે ઉપર એટલે બીજા મળે રહેવા વઈ ગયા શું બીજા મારે તો ઓફ થઈ ગઈ ઓફ. ઓપ એટલે ઠુઈસ થઈ ગયા ઠુઈસ. પેડી બાપા સીતારામ હા મરી ગઈ. મરી ગયા હા પટાણે ક્યાં છે સમાધિ એમ જુનાગઢમાં ભવનાથમાં છે ને જાય બે કેરે કેરે કા ગાંઠિયા લેતા જાય. બહુ બિચારીને પસંદ હતા. હે હમ. તા તેદુનો તમારો ભેગો છે તેથી મિલો ઘોમટા ફાટકેથી એ તો પીછો મૂક્યો નથી આપણો. તો તમાર બે માં મોટું કોણ માહિતમાં તમને કોણ લાગે? મને આ લાગે છે હવે એનો અંબોડો કારો મારો અંબોડો ધોરો તમને લાગતો નથી મોટો હું એવું? પણ એ તો તમે કલર કર્યો એલા હોય ધોરો કોઈ કલર કરે? હા એમ એમ છે. છે. આ ટાઈમ કાઢવા આવ્યા લાગે નથી બતાય. હે માહિતમાં હું છે ભાઈ તો મંદિરમાં કઈ ગુરુ માતાની યાદી નિશાની ખરી મંદિરમાં ન હોય મારી ભેગી જ હોય. એ શું છે 52 ગજનો ઘાઘરો સકરી મારું એટલે ટેટ ઢાંકી દઉં. બતાઈ નથી? હાલો બતાવી દો. હા બતાઈ દઉં. હાલો બતાઈ દઉં. ભક્તરાજ હા માહિતમાં આમ જય ગંગા. જાતિ એ છે જાતિ નથી જાય છે જાતિ છે. આમ જય જમના. હા જો જાય. હા આમ જય સરસ્વતી. હા આમ જય ગોદાવરી. હું ગોદાવરી ગોદાવરી આમ જય ગોદાવરી. એટલે તો કે ગોદાવરી. ભક્તરાજ હા માહિતમાં આનું ખોટું લગાડતા નહીં. આનો લેસ બદલાવ નાખ્યો સિવિલમાં ટૂંક સમયમાં આવી જાય. હવે હું તમને નદી બતાવી દઉં ત્યાં તમે સાણ કાઢતા હો. કાઈ વાત આમ જાય ગંગા આમ જાય. ઉભા રહ્યો કેમ ભાઈ ઉભો રહો? ઈ ક્યાં આમ જાય ગંગા તમે ક્યાં આમ જાય ગંગામાં મારે શું સમજવું તમારે કાંઈ સમજવું નથી. ઈ શારી બેનો એ ભેગ્યું થયું ક્યાં આ લલુડી હું કરીએ જ્યાં સારું લાગે ત્યાં સાણ કાઢતા હો. કાઈ વાત નહીં. બેટીના હા. તું મંદિર અંદર બેસી જા, હું થોડુંક સાણ કાઢતો હોઉં. સાણ નો કહેવાય. સ્નાન કરતો હોઉં. મારો બેટો મારી માથે હાલી ગયો. અરે હું થયું ઊંધું આવ્યું શીશરામ બી આવો. અરે એ કર્મનો સંસાથી રારું કોઈ નથી. એ બેના દુના દુના હે દુના દુના હે કરે દોસીના એ ધીમે ધીમે આવો મોરી આમલ રે
માસ નહીં હું થયું આમ મળ કે કે 12 દિવસ નહીં હા હા 3.5 ઘડીની અંદર હું થયું મારું ઇન્દ્રાસન તમારું પોપટના પાંજરાની બાબા પટના હાલો ગોલ ગોલવા લાગ્યું છે આ તો હવે ઝપટ કરો ને હવે તમારો પોપટ મરવાનો થયો હે સામે શિવના મંદિરની અંદર મંદિરની અંદર કોઈ કાળામાં ધારો માનવી ઘર તપસ્યા કરી ગયો તેજ મારું ઇન્દ્રાસન જૂઠવી લેવા માંગે ભાઈ એને હું કરું બિસાડા તો જા મારી શમશેરથી તમારી સમજણથી તેમના ધરતી મસ્તક જુદા કરો આજે કરણ બાબા કેમ થયું નો મેળાયું પેલો પ્રહાર કરવાથી પેલા પરવાર કરવાથી આજ મારી શમશેરમાં તો ગુજરી છે કેમ આમ કરતી જાય તો જા બીજો પ્રહાર કરો શમશેરે પણ એમ લઈને આવ્યા હો બીજો કઈ ફેલ ગયો અરે રે બળે પ્રહાર કરવાથી પરવાર કરવાથી આજ મારી શમશેરમાં તો ગુજરી છે જગત રે છે અરે હા અરે હા કે જ્યારે દેવની સભા ભરાણી આ ભરાણી તો નહોતો ઠેકડ્યો અત્યારે કડકડિયા ઘૂઘરા ત્યારે દેવ બ્રહ્માએ મને કીધું હતું શું કીધું અરે દેવેન્દ્ર અરે દેવેન્દ્ર જય તમે સંકટમાં પડો હા હા ત્યારે મને સમજો ત્યારે જરૂર આવી આવશે તમારી સહાય કરી પગમાં હરિયો નીકળી ગયો શું તાજ હું સંકટમાં છું તો જા ખરેખર દેવ બ્રહ્માને બોલાવો આ તે બોલાવો બચાવો બચાવો ભગત છતાં મને ઇન્દ્રસેન ની આશ ન આવતી ભગત કાળ સવારનો કાળામાં થારો માનવી માથારો ઘોર તપસ્યા કરી રહ્યો તેજ મારું ઇન્દ્રાસન જૂઠું લેવા માંગે છે આ વિશે કઈ જાણતા હોય તો કહો હા નહીતર આપ રજા આપો ગુગુ ગુ તો તેમના ધરતી મસ્તક જુદા કરી તમારા શરણોમાં ધરું યશ્ય મસ્તક નહીં દેવેન્દ્ર આટલા બધા કદી ન થાવ આ વિશે હું કાંઈ નથી જાણતો દેવેન્દ્ર કરથી જ ના થતા ભગત ભગત હું મન નાખી જો હું મન નાખ્યા તો વિશે કોણ જાણે મારાથી મોટા દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે આનાથી ને સળિયાતા હો જો તમે આવો એટલે બોલાવો દેવ વિષ્ણુને બોલાવો હે જે બ્રહ્મા હા બોલાવે વિષ્ણુ જામ રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જામ રે આવો તો આવો તો બ્રહ્મા બોલાવે વિષ્ણુ જામ રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જામ કહો દેવ બ્રહ્મા અહીં સુધી બોલાવવાનું કારણ એમ ટપુન નો જાય ટપુન નો જાય અરે દેવ વિષ્ણુ આપના કામ તો ઇન્દ્ર પડ્યા છે કહો દેવ ઇન્દ્ર અહીં સુધી બોલાવવાનું કારણ હું તમારી બોલી દિવાળી બેન ભીલ દેવી હો અરે દેવ વિષ્ણુ ટાઢી ઠંડી આપ તો અંતર્યામી છો અંતર્યામી જાણો છો ટાઢી ઠંડી બોલી છતાં ઇન્દ્રની કસોટી કેમ કરી રહ્યા છો છતાં તમારા મુખ્યથી સાંભળવા માંગુ છું તો થોડુંક બોલાય એમ તો બોલો તમારે મુખે સાંભળવું છે તો સાંભળો દેવ વિષ્ણુ તો કહો દે વિંધ્યો કે 12 માસ નહીં 12 દિવસ નહીં પાપડ 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 3.5 ઘડીની અંદર ચોખાના પાપડ મોનો કરીને ઓલો ખરો થોડો ઓને કહું છું સલમને કહી દીધું એમ તમને કેવું નહીં મારું ઇન્દ્રાસન અરે ના પાપડ પોપટના પાંજરાની માફક દાબેલીનો મસાલો હાલો ગોળ ગોલવા લાગ્યું છે પાણીપુરીનો મસાલો સામે શિવના મંદિરની અંદર જય જલારામ કોઈ કાળામાં થારો માનવી હા
ઘોર તપસ્યા કરી રહ્યો છું. લુગડા ધોન સાબુ, તેજ મારું ઇન્દ્રાસન બાથરૂમ કાવન શેમ્પુ જૂઠું લેવા માંગે છે. અને ટોલા કેવન હાબુ, આ વિશે કઈ જાણતા હોય તો કહો, દેવકી કાલોના પેંડા, નહીતર આ પણ રજા આપો તો તેમના ધરતીમાં જુદા કરી તમારા શરણોમાં ધરો. વાહ સાઉન્ડ વાહ. વાહ 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 મોંઘુ. અરે દેવરાજ ઇન્દ્ર, આટલા બધા ક્રોધિત ના થાવ. આ વિશે હું કાંઈ નથી જાણતો. નબળું બેઠું. શું કરશું? તો આ વિશે કોણ જાણે? આ વિશે મારાથી ભોળાનાથ જરૂર જાણતા હશે. બોલા બોલા ના કરે. તમે કેટલાક ને ભેગા કરો બાપા તમારે? હે બોલો નથી જાણતો, બોલો નથી જાણતો. આ તમે બેઠી ચૂંટણી કરી નાખો ને કા મને લોચાણ કરશે. વાહ વાહ. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથને આવજો રે. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથને આવજો રે. હેજી આજ તણી દેવ તમે તણી અરે રાજવી અજમલ, હા બાપા. આજ મારી મમતા મેલી દે. અરે બાપા કેદુની મૂકી દીધી. કારણ હું તમે દ્વારકામાં જાઓ, હા દ્વારકા વાળો જરૂર દુખરા ભાંગશે. એ તો હારું બાપા. અને જતી વખતે હું સમસર ઘીના લાડુ હા અને જળજમનાની જાડી લેજો. એ બહુ પ્રભુને જમાડી હા પછી તમે જમજો. ભલે બાપા. અરે રાજા અજમલ, હા આજે હું કોણ? તમે કોણ? કે શિવ શંકર. શંકર ભગવાન. કોઈનો પુત્ર થયો નથી હા અને કોઈનો પુત્ર થાય જ નહીં. હે
તો અમે કોઈના થયા નથી ને થવાના નથી. અને કાંઈક લાંબી ભાઈના બુસ્કોટ પહેરતા જાઓ. આ તડકો પડે મારા બાપ કારોંડી જાઓ. મહાદેવ મહાદેવ. હું કોણ? હું શંકર ભગવાન. એ મહિમા શું? અહીંયા લો આવ્યા આવ્યા. હું તમારા મંદિરમાં તપ કરતા અમારા મંદિરમાં તપ કરતા. ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. ક્યાં વાત કરતી ના? અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે બે જોડી સંપલા આપ્યા. અરે સંપલા નહીં, સંપલા આપે તમારી જવાને સપના. સપના? હા, સપના એટલે? સપના એટલે હોણા. હું કીધું હોણામાં? કે હે ભક્તરાજ, એ ભક્તરાજજી, તમે દ્વારિકામાં જાઓ. તમને લાડવા ભાવે? અરે બહુ ભાવે. કેવા લાડવા ભાવે? લાહા લાડવા લેતા આવશો 500 ગ્રામ. જો તમારે લાડવા ખાય તો તમે દ્વારકા જાઓ, હમણાં લાડવા લઈને આવું તમે છું. દ્વારકા આવવાના? હા. લાડવા લઈને? બેટા આવ. થાય ગઈ અગરબત્તી? તને સમરા કાઢી લાગે ભક્તિ. બધું નીકળી જાય ને અંદર દીકરા. બેટા બિસ્તરા પોટલા બાંધી લેના. ભક્તરાજે બધું કહી દીધું, દ્વારકા ભેગી ના થઈ જાઓ. હાલ ભક્તરાજ આવશે. તમે આવશો ને ભાઈ? હા મહાત્મા. બે કાંસી પાતરી ફાકી લેતા આવજો. હો અહીંયા મીડા હાલો. હાલ બેટા તું હાલતો જાવ. આવું